Welcome, friends. In chapter number 3, 11 science, semester number 1, illustration number 2. એટલે કે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2, illustration number 2. ઉદાહરણ નંબર 2 કે જે દાખલો પ્રશ્ન ટાઈપ દાખલો છે, એનાલિટિકલ એક્ઝામ્પલ કહેવાય. વોટ ઇઝ ગિવન ઇન ધીસ એક્ઝામ્પલ? દાખલામાં શું આપેલું છે, બોલો વિદ્યાર્થી મિત્રો. કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપે છે. કોઈ એક વાહન એટલે ધારો કે આપણે એક મારુતિ કાર લઈએ. મારુતિ કાર જુદા જુદા અંતરો કાપે છે, એટલે કે મારુતિ કાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે. મારુતિ કાર અહીંયા છે, આ મારુતિ કાર અહીંથી આટલું અંતર કાપે છે, ત્યારે અંતર ધારો કે D1 છે. તો એને આકૃતિ દ્વારા આપણે સ્પષ્ટ કરીએ કે મારુતિ કાર પેલી આ સ્થિતિમાં હતી, ત્યારે ધારો કે મારુતિ કારનો વેગ V1 હતો. ત્યાંથી મારુતિ કાર ધારો કે બીજી પોઝિશનમાં આવી, ત્યારે તેનો વેગ V2 છે. એટલે કે કહી શકાય કે મારુતિ કાર પહેલી સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આવે ત્યારે ધારો કે તેને કાપેલું અંતર D1 છે. કેટલું છે મિત્ર? D1 અંતર કાપેલું છે. હવે આ મારુતિ કાર પહેલી સ્થિતિમાંથી જ્યારે બીજી સ્થિતિમાં પહોંચી ત્યારે ધારો કે લાગતો સમય T1 છે. કારણ કે સમય આપણે લીધેલો નથી, અહીંયા આપણે પ્રશ્ન ટાઈપ દાખલો જોઈ રહ્યા છીએ. મિત્રો બરાબર નોંધો કે મારુતિ કાર ધીરે ધીરે આગળ વધી રહી છે. આગળ વધતા વધતા સુરેખ માર્ગ પર ગતિ કરે છે. સુરેખ માર્ગ પર ગતિ કરે છે એટલે કે મારુતિ કારની સ્થિતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે. તો આ એક બીજી સ્થિતિમાં છે, ત્યાંથી હવે મારુતિ કાર આગળ જશે અને મારુતિ કારનું સ્થાનાંતર D2 અહીં સુધી થયું. તો કહી શકાય કે મારુતિ કાર અહીંથી આ સ્થિતિમાં અહીંયા પહોંચી ત્યારે તેનો વેગ ધારો કે V3 છે. તો તેનું અંતર ધારો કે D2 છે. ત્યારે જે સમય લાગે છે તે ધારો કે અગેન T2 છે. બીજી સ્થિતિથી ત્રીજી સ્થિતિ માટે લાગતો સમય. ત્યાંથી વળી પાછી મારુતિ કાર અહીંથી ધીરે ધીરે આમ આગળ વધી અને એક ચોથી સ્થિતિમાં પહોંચી. જ્યારે ચોથી સ્થિતિમાં મારુતિ કાર પહોંચશે ત્યારે આપણે કહી શકીએ કે ચોથી સ્થિતિમાં આવી ત્યારે તેનો વેગ ધારો કે V4 છે. ત્યારે જે અંતર કાપે છે તે ધારો કે D3 છે. આમ મિત્રો બરાબર નોંધો કે મારુતિ કાર આ રીતે સતત આગળ વધે છે અને સતત ધીરે ધીરે અંતર કાપે છે. ધારો કે તે સમયે તેનું અંતર T3 છે. આમ આખા દાખલામાં આપણે આટલું આપેલું છે. મારુતિ કારની સ્થિતિ 1 ત્યારે વેગ V1, સ્થિતિ 2 ત્યારે વેગ V2, અંતર D2 અને તે માટે કાપવા માટે લાગતો સમય T1, તે જ પ્રમાણે લાગતો સમય T2, તે જ પ્રમાણે લાગતો સમય T3 છે. તો કહી શકાય કે આપેલો જો સમય T1, T2 અને T3 આપણે ધારીએ અને તેનો ઝડપ V1 અને V2 લઈએ તો આકૃતિ પરથી કહી શકાય કે ધારો કે તેનો વેગ V1 અથવા ઝડપ V1, પછી V2, પછી V3, ક્યાં સુધી જાય છે તો કે મારુતિ કાર સતત જાય જ રાખે છે. અને કહી શકાય કે ધારો કે D1, ધારો કે D2 અને ધારો કે D3 એમ સતત ચાલુ છે. અનંત સુધી ન કહી શકાય, સતત ચાલુ છે. એના પરથી આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે બેઝિકલી શેનું સૂત્ર મેળવવાનું છે મિત્રો? તો શેનું સૂત્ર મેળવવા માટે સરેરાશ ઝડપ બરાબર ધેટ ઇઝ ધ એવરેજ સ્પીડ બરાબર આપણે કહી શકીએ કે એવરેજ સ્પીડ બરાબર ધેટ ઇઝ ધ એવરેજ સ્પીડ બરાબર
પથ લંબાઈ એટલે કે કુલ ડિસ્ટન્સ અપોન તે માટે લાગતો સમય. આપણી પાસે અહીંયા અંતર જે કાપ્યું હતું તે D1 D2 D3 છે. એટલે કે કહી શકાય કે કુલ અંતર D1 પ્લસ D2 પ્લસ D3 અપ ટુ ડેશ ડેશ છે. તે જ રીતે તેના માટે લાગતો સમય એટલે કે તેનો કુલ સમય કેટલો લીધો. પહેલી સ્થિતિમાં T1, બીજી સ્થિતિમાં T2, ત્રીજી સ્થિતિમાં T3, એમ એ ચાલુ જ છે. તેથી કહી શકાય કે T1 પ્લસ T2 પ્લસ T3 અપ ટુ કન્ટિન્યુઅસ. કાપેલું કુલ અંતર મળ્યું જેને આપણે કેપિટલ D કહીએ છીએ. કાપેલો કુલ સમય મળ્યો જેને આપણે T કહીએ છીએ. એટલે બેઝિકલી ફોર્મ્યુલા તો એવરેજ વેલોસિટીની આમ પણ આપણે દર્શાવી શકાય છે જે આપણે જાણીએ છીએ. હવે આપણે આ એક સૂત્ર મળી ગયું. આપેલા આ સૂત્ર ઉપરથી હવે આપણે કોઈ પણ દાખલો કેલ્ક્યુલેટિવ એક્ઝામ્પલ લેવો હોય તો લઈ શકાય. એક વાત છે. બીજી વાત એ છે કે આપેલી મારુતિ કારની ખાસ કિસ્સા તરીકે ફક્ત પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિનો જો અભ્યાસ કરવો હોય તો કહી શકાય કે આ પહેલી સ્થિતિ છે ત્યારે તેનો વેગ V1 છે, આ બીજી સ્થિતિ છે ત્યારે વેગ V2 છે, ત્યારે તેનું અંતર D1 અને D2 છે. માટે આપણે ખાસ કિસ્સા તરીકે જો જોવા પ્રયત્ન કરીએ તો ધારો કે આ એનો ખાસ કિસ્સો ચાલે છે જે એક્ઝામ્પલમાં એનો સૂત્રનો ઉપયોગ થાય છે. તો ધારો કે અંતર D1 બરાબર અંતર D2 બરાબર અંતર D ધારીએ છીએ. બરાબર નોંધો કે D અંતર ધાર્યું છે. માટે સ્થિતિ પહેલી અને બીજી ફક્ત બે સ્થિતિ માટે જ શોધવાનું છે. તેથી આપણે સરેરાશ ઝડપ બરાબર એની પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિની સાપેક્ષમાં આપણે કહી શકીએ કે જે સૂત્ર આપણે બે સ્થિતિ માટે છે, પહેલાનું અંતર D બીજાનું અંતર D ભાંગા તેનો જે વેગ હતો ઝડપ હતી તે D1 અપોન V થશે વત્તા અગેન D1 ટ્રાન્સફર ઇન D, રિમેમ્બર ફ્રેન્ડ્સ, અગેન D અપોન V થશે. સો વોટ વી આર ગેટિંગ D પ્લસ D ઇઝ ઇક્વલ ટુ 2D થશે મિત્રો. એને ભાંગા D કોમન લઈ લો અહીંયા તો કાઉન્સમાં શું થશે. પહેલી વેલોસિટી અગેન V1 હતી, બીજી વેલોસિટી V2 હતી. માટે 1 અપોન V1 પ્લસ 1 અપોન V2 થશે. આપેલા આ સૂત્રમાં અગેન DD કેન્સલ કરો તો આપણી પાસે એક આવું સૂત્ર તૈયાર થશે. સરેરાશ ઝડપ બરાબર 2 ભાંગા 1 અપોન V1 પ્લસ 1 અપોન V2. આ એક ખાસ સૂત્ર તૈયાર થઈ ગયું અને આ સૂત્રનો ઉપયોગ JEE ઓલ ઇન્ડિયા લેવલે જે એક્ઝામ લેવાય છે ત્યાં પણ થાય છે. તે જ પ્રમાણે ગુજકેટ બોર્ડની એક્ઝામ છે ત્યાં પણ થાય છે. અને આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણી પાસે MCQ નંબર 19માં આપણે જાણીએ છીએ કે એક સુરત માર્ગ પર એક મારુતિ કાર જઈ રહી છે. તેને અંતર D1 અને D2 નહીં, અંતર ધારો કે X કાપે છે. શું કાપે છે ભાઈ? X કાપે છે. અંતર X કાપે છે. ત્યારે તે માટે તેની ઝડપ V1 અને V2 છે. જો અંતર X ની સાપેક્ષમાં લઈએ તો MCQ નંબર 19માં આપણે જે ખાસ કિસ્સો જોયો હતો એ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકાય અને એ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ સરેરાશ ઝડપ બરાબર 2 ભાંગા 1 અપોન V1 પ્લસ 1 અપોન V2. હવે આનું સાદુરૂપ આપીએ તો આ ઉપર જશે અને નીચે આવશે. એટલે કે કહી શકાય કે what we are getting the here 2 upon average velocity that is V which is equal to 1 upon V1 plus 1 upon V2. આ મિત્રો MCQનો જવાબ છે. તો MCQ જે છે પ્રશ્ન ટાઈપ જે દાખલો છે આ બધાની ગણતરી સૂત્ર ઉપરથી થાય છે. મેઇન વસ્તુ સૂત્ર છે તે ખાસ નોંધો. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે રકમ ધારીએ અને એક એક્ઝામ્પલ 1 માર્કનો
ઓલ ઇન્ડિયા લેવલે જે પૂછાય છે તેને પ્રયત્ન કરીએ. ધારો કે વેગ V1 મારુતિ કારનો 2 કિલોમીટર પર અવર્સ છે. તે જ પ્રમાણે વેગ V2 બરાબર 4 કિલોમીટર પર અવર્સ છે. તો એના માટે આપણે શોધવાનું છે કે સરેરાશ ઝડપ કેટલી છે. તો આ સૂત્ર આપણે ઉપયોગ કરીશું.